આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળીની ચૂંટણી 10 સપ્ટેમ્બરે યોજાશે। હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। 28 ઓગસ્ટ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ભાજપના 4 ઉમેદવારોએ આણંદ પ્રાંત કચેરીમાં ફોર્મ ભર્યા છે। ઠાસરા બેઠક માટે પ્રિયા કૃણાલસિંહ પરમારે ફોર્મ ભર્યું। બાલાસિનોર બેઠક માટે રાજેશ ગજાનંદ પાઠકે ઉમેદવારી નોંધાવી તો નડિયાદ બેઠક ઉપરથી વિપુલ કાંતિભાઈ પટેલે ફોર્મ ભર્યું છે। વીરપુર બેઠક માટે સાબેશી મોંઘાભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી છે। ભાજપના તમામ ઉમેદવારોએ પોતાની અને પેનલની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વિપક્ષ તરફથી નટવરસિંહ મહિડા અને રાજેન્દ્રસિંહ પરમાર સહિતના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે। વિપક્ષી ઉમેદવારોએ ભાજપને સત્તામાંથી બહાર કાઢવાનો દાવો કર્યો છે। ફોર્મ ભરતા પહેલા ભાજપના 4 ઉમેદવારોએ એક પાર્ટી પ્લોટમાં સભા યોજી હતી, જેમાં ખેડા આણંદ જિલ્લાના ભાજપના હોદ્દેદારો, આગેવાનો ઉપરાંત મતદારો અને પશુપાલકોને બોલાવવામાં આવ્યા હતા। તમામ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ ભરવા જતા પહેલા એક પાર્ટી પ્લોટમાં ખુલ્લા મેદાનમાં સભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ સભામાં ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લામાંથી ભાજપના કાર્યકરો, મતદારો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેને પગલે સભાની શરૂઆતમાં ખુરશીઓ ભરચક જોવા મળી હતી। જો કે થોડીક જ મિનિટોમાં ઝરમર વરસાદ શરૂ થતાં 70% જેટલી ખુરશીઓ ખાલી થઈ ગઈ હતી। આમ વરસાદે ભાજપના શક્તિ પ્રદર્શનમાં ભંગ પાડ્યો હતો। અમૂલની ચૂંટણી માટે આજના દિવસે કુલ 23 ફોર્મ ભરાયા છે, જેમાં બોરસદ બ્લોકમાં રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર, નટવરસિંહ સરદારસિંહ મહિડાએ 2 ફોર્મ ભર્યા છે। ઠાસરા બ્લોકમાં પ્રિયાબેન કૃણાલસિંહ પરમારે 2 ફોર્મ ભર્યા। બાલાસિનોર બ્લોકમાં રાજેશભાઈ ગજાનંદ પાઠકે 3 ફોર્મ ભર્યા। કટલાલ બ્લોકમાં શિલ્પાબેન હાથીસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું છે। મહેમદાબાદ બ્લોકમાં જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણે 2 તેમજ સુરસિંહ ચહેરાજી રાઠોડે 1 ફોર્મ ભર્યું છે। માતર બ્લોકમાં સંજયભાઈ હરિભાઈ પટેલે 2 ફોર્મ ભર્યા છે। નડિયાદ બ્લોકમાં ધર્મભાઈ છોટાભાઈ પરમાર, કૌશિકભાઈ સોમાભાઈ પરમાર અને વિપુલભાઈ કાંતિભાઈ પટેલે ફોર્મ ભર્યા છે। વીરપુર બ્લોકમાં સાબેશી મોંઘાભાઈ પરમાર 3 ફોર્મ ભર્યા છે। આ ઉપરાંત આજીવન વ્યક્તિ સભાસદ મતદાર વિભાગ 2માં રણજીતસિંહ કાંતિભાઈ પટેલ અને વિજયભાઈ ફૂલાભાઈ પટેલે પણ ફોર્મ ભર્યા છે।